નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ચિરાગ જીવાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9ની અંદર ગણિત વિષયમાં અભ્યાસ કરવાના છીએ। ચેપ્ટર નંબર 10 વર્તુળ। આજે વિડિયો લેક્ચર નંબર 3 એટલે કે ભાગ 3ની અંદર આજે જરૂરી સમજૂતી અને પ્રમેયની ચર્ચા કરવાના છે। તો સૌ પ્રથમ તો આપણે આજે ચર્ચા કરવાના છીએ પહેલો ટોપિક તો કે જીવાએ કોઈ બિંદુ એ આંતરેલ ખૂણો। એટલે તમને એમ થાય કે કઈ જીવાની વાત કરી છે, તો આપણી પાસે એક વર્તુળ આપેલું છે, સમજી લ્યો। ફોર એક્ઝામ્પલ તરીકે તમારી પાસે એક વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર વચ્ચોવચ્ચ હશે, એને કહી દેવાનું O। હવે આ O કેન્દ્ર છે, કોઈ જીવા આપી છે, તો માની લ્યો અહીંયા તમારી પાસે એક AB જીવા છે, સીધે સીધી એક A અને B શું આપી છે, જીવા છે। આ જીવારે કોઈ બિંદુએ આંતરેલ ખૂણા, તો વર્તુળ ઉપર ગમે એટલા બિંદુ હોય, માની લ્યો એક બિંદુ C છે, અહીંયા આપ્યું છે, એક બિંદુ D છે, એક બિંદુ E છે અને એક બિંદુ F છે। તો આ ખૂણા આગળ આંતરેલા ખૂણા, તો એક ખૂણો થાય ACB, આવી રીતે એક ખૂણો થશે ADB, એક ખૂણો થશે AEB અને એક ખૂણો થશે તમારા માટે AF અને B। તો આજે બધા ખૂણા બન્યા, એ બધા ખૂણા કેવા થાય, તો કે સમાન થાય। કેવા ખૂણા થાય? સમાન। તો ખાસ યાદ રાખવાનું કે તમારી પાસે એક પ્રમેય આપ્યો છે, પ્રમેય નંબર 10.1, પ્રમેય નંબર 10.1 કે વર્તુળની સમાન જીવાઓ, વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે। તો માની લ્યો તમારી પાસે એક વર્તુળ આપ્યું છે, આ વર્તુળની બે જીવા આપી છે, એક જીવા AB છે અને એક જીવા આપી છે તમને CD છે। આ બે સમાન જીવા છે, એટલે કે બેયના માપ કેવા આપ્યા છે? સમાન છે। હવે બે ક્યાં ખૂણો આંતરે છે? કેન્દ્ર આગળ। તો અહીંયા O બિંદુ પાસે એનું કેન્દ્ર આપ્યું છે, આ જે O બિંદુ આપ્યું છે, મેં લીલા કલરથી આપણે એને દર્શાવેલું છે। એ બે જીવા છે, કેન્દ્ર આગળ ખૂણો આંતરે છે, એટલે એક જીવા AB છે, એ કેન્દ્ર આગળ ખૂણો આંતરો A, O અને B। પછી બીજી જીવા આપી છે CD, એ પણ કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે, એ ખૂણાનું નામ છે CO અને D। હવે એમ કહે છે કે વર્તુળની સમાન જીવાઓ એ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે, એટલે આ બે ખૂણાના માપ કેવા થાય? સરખા થાય, એટલે કે સમાન થાય, એવું દર્શાવવાનું છે। તો આપણને ઓલરેડી ખબર જ છે કે તમારી પાસે અહીંયા O થી C નું અંતર, O થી D નું અંતર, O થી A નું અંતર અને O થી B નું અંતર, એટલે આ બધી વર્તુળની શું થઈ ગઈ? ત્રિજ્યા થઈ ગઈ। વર્તુળની શું થઈ ગઈ? ત્રિજ્યા। તો હવે આપણને ખબર જ છે કે બધી બાજુ એટલે કે AB એની સાથે CD સમાન છે। પછી કોઈ પણ બાજુ લઈ લ્યો OA, એની હારે કોણ આવે? તો કે OC, માની લ્યો OC લઈ લ્યો। એવી જ રીતે OB, એની હારે લઈ લ્યો OD।
તો કે આ તમને રકમમાં આપ્યા છે અને આ બે શું છે એની ત્રિજ્યા છે. તો આપણને ખબર છે કે બે ત્રિકોણની સરખામણીમાં જો અનુરૂપ બાજુઓ સમાન હોય એટલે કે બા સરખા હોય તો આપેલા બે ત્રિકોણ એબીસી ઓબીસી અને ત્રિકોણ ઓસીડી આ બે કેવા થાય? સમાન થાય. તો જો એકરૂપ થાય સમાન થાય તો અનુરૂપ ખૂણા પણ કેવા થાય? સરખા થાય. માટે અનુરૂપ ખૂણો એટલે એક ખૂણો આ અને એક ખૂણો આ એટલે કે ખૂણો AOB અને ખૂણો COD આ બે કેવા થાય? સમાન થાય. શું આપ્યું છે? જો બે ત્રિકોણની સરખામણીમાં ઓ કેન્દ્રિત વર્તુળમાં AB અને CD સમાન જીવાઓ છે. જે સાબિત કરવાનું છે એ ખૂણા સાબિત કરવાના છે અને આ બે ત્રિકોણની સરખામણી આપી છે. તો આ OA અને OC OB અને OD બે વર્તુળની ત્રિજ્યા છે અને આ રકમ તમને આપેલી છે. તો માટે બે ખૂણા કેવા થાય? સરખા થાય. તો આપણે જે યાદ રાખવાનું છે એ ખાલી આટલું જ યાદ રાખવાનું છે કે આજે વર્તુળની જીવા આપી છે કે વર્તુળની જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. આપણે આ મહત્વનું છે. આપણે આટલું યાદ રાખવાનું છે. સાબિતી કાંઈ યાદ રાખવાની નથી. નેક્સ્ટ એ જ પ્રકારનો તમારી પાસે બીજો એક પ્રમેય આપ્યો છે. એનાથી તદ્દન વિરુદ્ધ આપ્યો છે એટલે કે એનો પ્રતિપ્રમેય છે. શું કીધું છે પ્રતિપ્રમેયની અંદર? તો જોઈએ. તો તમને એમ કીધું છે કે જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે તો તે જીવાઓ સમાન છે. ઉલટું કર્યું કે જો ખૂણાઓ બે સરખા હોય તો એની સામેની બે જે જીવા આપી છે એ પણ કેવી થાય? સરખી થાય. તો આ જીવાઓ કોઈ બિંદુ આગળ ખૂણો આંતરે છે એને સંબંધિત બે પ્રમેય હતા. એક પ્રમેય 10.1 અને આ જે પ્રમેય આપ્યો છે એ તમને આપ્યો છે 10.2. તમારે કઈ સાબિતીની કઈ જરૂરિયાત નથી. નેક્સ્ટ આપણે જોઈએ આગળ. તો આપણી પાસે શરત આપી છે કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ. તો આપણી પાસે આની માહિતી મેળવવાની છે. તો માની લ્યો તમારી પાસે એક વર્તુળ આપ્યું છે. આ વર્તુળનું કેન્દ્ર આપ્યું છે તમને O. હવે શું કીધું છે? કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ. તો માની લ્યો તમારી પાસે આ એક જીવા આપી છે AB અને હંમેશા યાદ રાખવાનું કે આ જીવા AB આપી છે એ જમીનથી લંબ અંતર એટલે કેટલાના ખૂણે બને? તો કે 90°ના ખૂણે જ હોય. લંબ અંતર એટલે કહેવામાં આવ્યું છે કે એનાથી લઘુત્તમ એટલે કે નાનામાં નાનું અંતર અને હંમેશા કેવું હોય? તો કે 90°ના ખૂણે હોય એટલે એને લંબ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લંબ. તો તમારી પાસે પ્રમેય આપ્યો છે કે પ્રમેય 10.3 પ્રમેય 10.3 કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે એટલે કે જીવાને શું કરે છે? છેદે છે. તો આપણે ખાલી આકૃતિની જ ચર્ચા કરવાની છે. જો અહીંયા વર્તુળ આપી દીધું છે તમને. આ P અને જે Q આપ્યા છે એ P અને Q. અહીંયા તમારી પાસે જીવા આપેલી છે. સાથે કેન્દ્ર O થી ટૂંકામાં ટૂંકું અંતર એટલે આ અંતર OL એની સાથે જો તમને ખૂણો આપેલો છે 90°નો એટલે કે એ જીવા રહી એ કેટલાનો ખૂણો બનાવે છે? 90°નો ખૂણો બનાવે છે. અને બીજું યાદ રાખવાનું છે કે આ જે L છે આ L રિયા એને લંબપાદ કહેવામાં આવે છે. તો લંબપાદ એટલે શું? તમને એવો પ્રશ્ન થાય તો કે લંબાઈ હોય એટલે કે 90°ના ખૂણે હોય અને આપેલા જીવાને મધ્ય બિંદુમાં છેદે. શેમાં છેદે? મધ્ય બિંદુમાં. એટલે કે તમારી પાસે બે ભાગ બન્યા PL અને LQ. આ બે કેવા થાય? સરખા થાય. PL અને LQ બે કેવા થાય? સરખા થાય. તો એને એનો લંબપાદ કહેવાય. શું કહેવાય?
લંબપાદ કહેવાય. એટલે કે આપણે પ્રમેય 10.4 ની ચર્ચા કરી. જોઈએ હવે પ્રમેય 3 ની ચર્ચા કરી હતી. હવે જોઈએ પ્રમેય 10.4. એનાથી તદ્દન શું આપ્યો છે? વિરુદ્ધ. તો તમને આપ્યું છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે છે, તો તે રેખા જીવાને લંબ છે. ઉલટું આપ્યું છે, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે છે, તો તે જીવાને લંબ છે. સેમ એવી જ રીતે આપ્યું છે. અહીં આકૃતિ દોરી સમજાવી દઉં છું. આ વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર O. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા અથવા તો જે હોય તે જીવાને જો દુભાગે, અહીંયા જીવા આપી છે A અને B. આ જીવાને છેદા આ બિંદુ પાસે, તો આ બિંદુ પાસે કેટલાનો ખૂણો બનાવે છે? તો કે લંબ એટલે કે 90° ખૂણો બનાવે છે. તો આ તમારી પ્રમેયની ચર્ચા હતી. હવે આગળ આપણી પાસે ત્રીજી શરત આપશે, તો કે 3 બિંદુમાંથી પસાર થતી રેખા, તો કે 3 બિંદુમાંથી એટલે કે 3 બિંદુઓ, પણ એ 3 બિંદુઓ કેવા લેવાના છે? કે અસમરેખ. કેવા બિંદુ? 3 અસમરેખ બિંદુ. તો માની લ્યો તમારી પાસે 3, પેલા તો સમરેખ એટલે સીધી લીટીમાં હોય. પેલા તો આપણને ખબર પડવી જોઈએ કે સમરેખ એટલે શું. તો કે 3 બિંદુ છે, આ 3 બિંદુમાંથી જો એક જ રેખા પસાર કરવામાં આવે તો આ A, B, C ત્રણેય સમરેખ બિંદુ છે એવું કહેવાય. હવે તમને વાત કરી 3 અસમરેખ બિંદુ. તો 3 અસમરેખ બિંદુ કેને કહેવાય? તો 3 જુદા જુદા બિંદુ આપી દીધા છે. આ A, આ B અને આ C. તો હંમેશા યાદ રાખવાનું આ 3 અસમરેખ બિંદુઓ છે. તો આ 3 અસમરેખ બિંદુમાંથી આપણે ખબર છે કે ત્રિકોણ પસાર થાય. તો એવી જ રીતે 3 અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક જ એટલે કે અનન્ય વર્તુળ પસાર થાય. એટલે કે તમારી પાસે પ્રમેય ટેક્સ્ટબુકની અંદર 10.5 આપેલ છે કે આપેલ 3 અસમરેખ બિંદુમાંથી એટલે કે 3 અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. અથવા તો બીજી શરત આપી હોય કે અનન્ય વર્તુળ પસાર થાય છે. તો આ અનન્યનો મતલબ પણ એ જ થાય છે કે એક અને માત્ર એક જ. આ તમારો પ્રમેય 10.5 હતો. હવે આગળ માહિતી મેળવીએ. એવી જ રીતે તમારી પાસે આપી છે કે સમાન જીવાઓ, નવું હેડિંગ છે. સમાન જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર તો આપણે એક વર્તુળ દોરીએ. જોઈએ આપણે આ એક વર્તુળ આપ્યું છે. વર્તુળનું કેન્દ્ર આપ્યું છે O. હવે તમારી પાસે 2 સમાન લંબાઈની જીવા છે. એક જીવા AB છે અને એક જીવા આપી છે C અને D. હવે બે કેવી છે? સમાન છે. એટલે કે બેની લંબાઈ કેવી છે? સરખી છે. તો આ AB અને CD બે સમાન છે એવું માનવાનું છે. બરોબર. હવે આપણને ખબર છે કે જે કેન્દ્ર સાથે કેટલાનો ખૂણો બનાવે? 90° ખૂણો બનાવે. એ જ રીતે અહીં કેન્દ્ર સાથે કેટલાનો ખૂણો બનાવે? 90. અને બેનું અંતર કેવું થાય? સરખું
તો આપણે અહીંયા નામ આપી દઈએ OM અને ON. તો આપણને એ પણ ખબર છે કે બે જીવા જો સમાન હોય તો બે વચ્ચેના કેન્દ્ર વચ્ચેનું અંતર પણ કેવું થાય? સરખું થાય. કારણ કે તમારી પાસે અહીંયા ત્રિકોણ બનશે તો આ બે બાજુ એટલે કે સમાન જીવા હોવાથી આ કાટકોણ ત્રિકોણમાં કર્ણ થાય તો કર્ણ OA અને OC એ બે કેવા થાય? સરખા થાય. પછી બે બાજુ એટલે કે AM અને CN એ પણ કેવા થાય? સરખા થાય. અને ખૂણો કાટખૂણો છે. તો આ રીતે તમારે પ્રમેય ઉપરથી તમારે કહી શકાય કે પ્રમેય તમને આપ્યો છે પ્રમેય 10.6. પ્રમેય 10 એવું કહે છે. શું કહે છે તો જોઈએ તો કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. આ તમારી પાસે પ્રમેય 10.6 હતો. એવી જ રીતે તમારી પાસે પ્રમેય 10.7 આપ્યો છે. એનો તદ્દન વિરુદ્ધ આપ્યો છે કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ કેવી હોય તો કે સમાન હોય છે. સમાન જીવો હોય કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય ને કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય એવી જીવાઓ કેવી હોય છે? સમાન હોય છે. તો આ આપણે જીવા અને કેન્દ્ર વચ્ચેના સંબંધની ચર્ચા કરી. હવે આપણે આજે નેક્સ્ટ આમાંનામાં ટોપિક આપ્યો છે કે વર્તુળના ચાપે આંતરેલ ખૂણો. તો તમારી પાસે જીવાની મદદથી માની લ્યો તમારી પાસે આ એક વર્તુળ છે. એનું કેન્દ્ર આપ્યું છે O. હવે એમાં એક આપણે જીવા લીધી છે AB. આ જીવાની મદદથી તમારી પાસે બે ચાપ બની. એક ચાપ બની ACB અને એક તમારી પાસે ચાપ બની ADB. બેયના પ્રકાર આપણે શીખી ગયા છે. ACB એટલે મોટી છે એટલે આપણે એને કહીએ છીએ ગુરુચાપ અને ADC નાની છે લંબાઈમાં એટલે એને આપણે કહીએ છીએ લઘુચાપ. તો હવે તમને એમ કીધું છે કે આ જીવાના અંત્ય બિંદુ એટલે કે આપ્યા છે A અને આ B. અંત્ય બિંદુ કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો એટલે આ કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો એટલે AOC. અને તમને એમ કીધું છે કે આ જ જીવાએ કોઈ ચાપ પર આંતરેલ ખૂણો, તો કોઈ ચાપ એટલે કે આપણે ગુરુચાપ લેવાની છે. ગુરુચાપ ઉપર આંતરેલ ખૂણો કરતા બમણો હોય છે એટલે કે આ જે ખૂણો છે એના કરતા આ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો આના કરતા કેવો હોય? બમણો. એટલે કે હું તમને સમજાવું કે આ C નું માપ રહ્યું તમારી પાસે એ જો X હોય,
ખૂણા C નું માપ તમારી પાસે જો x હોય તો એ જ જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે કે અહીંયા O પાસે જે ખૂણો બનાવે છે એ ખૂણો એના કરતા બમણો થાય એટલે કેટલો થઈ જાય 2x. આ C પાસે જો 30 નું માપ હોય તો કેન્દ્ર પાસે એના કરતા બમણું એટલે કેટલાનું થઈ જાય તો કે 60 નું માપ થાય. તો એવો તમારી પાસે પ્રમેય આપ્યો છે. જે પ્રમેય છે પ્રમેય 10.8. પ્રમેય 10.8 એવું કહ્યું છે કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલ લો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ બિંદુ આગળ આંતરેલ ખૂણા કરતા બમણો હોય છે. તો મેં તમને કીધું એમ આ એક વર્તુળ આપ્યું છે, વર્તુળનું કેન્દ્ર O, આ એક જીવા આપી છે AB, આ AB રિયા આ ખૂણા કરતા વર્તુળ એટલે કે ઉપરની ચાપ જે આપી છે D ADB એટલે આ ખૂણા કરતા આ જે નીચેનો ખૂણો આપ્યો છે ખૂણો O એના કરતા કેવો થાય બમણો એટલે 2 ગણો. જો D નું માપ x હોય તો O નું માપ રહ્યું એ 2x થાય. જો D નું માપ 60 હોય તો O નું માપ 120 અંશ થાય એવું કહેવા માંગે છે. એવી જ રીતે તમારી પાસે પ્રમેય 10.10 આપ્યો છે. પ્રમેય 10.10 એવું કહે છે કે જો બિંદુઓને જોડતો 9મો બાકી છે પ્રમેય 10.9. 10.9 એવું કહે છે કે એક જ વૃત્તખંડ આવેલા ખૂણાઓ સમાન હોય. તો આપણે પ્રમેય 10.1 કે 2 ની ચર્ચા કરતા હતા ત્યારે મેં તમને કીધું હવે આ પ્રમેય એવું કહે છે એક જ વૃત્તખંડ આપણને ખબર છે કે લઘુ વૃત્તખંડ હોય અને એક ગુરુ વૃત્તખંડ. તો અહીંયાથી આપણે આ બધે ખૂણા બનાવ્યા હતા જો તમને યાદ હોય તો આ જીવાની મદદથી અત્યારે C D અને E છે તો ખૂણો ACB, ખૂણો ADB, ખૂણો AE અને B આ બધાય કેવા થાય તો કે સમાન થાય એટલે કે આ ખૂણો અને આ ખૂણો બધાય કેવા થાય સરખા થાય એવું કહેવા માંગે છે. હવે તમારી પાસે આપ્યો છે પ્રમેય 10.10. પ્રમેય 10.10 એવું કહે છે શું કહે છે કે જો બે બિંદુઓને જોડતો રેખાખંડ જો બે બિંદુઓને જોડતો રેખાખંડ એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા હોય
બીજા બે બિંદુઓ આગળ સમાન ખૂણા આંતરે તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર છે એવું કહી શકાય અને આ ચારેય બિંદુઓને વૃત્તીય બિંદુ પણ કહી શકાય છે. શું કીધું છે? જો કે જો બે બિંદુઓને જોડતા રેખાખંડને એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલ અને બીજા બે બિંદુઓ આગળ સમાન ખૂણા અંતરે, તો ચારેય બિંદુઓ એક જ વૃત્તખંડ ઉપર એક જ વર્તુળ પર આવેલા છે એમ કહેવાય. તો જોઈએ આપણે, આ એક વર્તુળ છે, એનું કેન્દ્ર O. નામ આપી દઈએ આપણે, ચારેય બિંદુ લઈ લઈએ. A, આ બાજુ B, આ બાજુ C અને આ બાજુ D. હવે એક જીવા દોરી લે તો તમારી પાસે જીવા આપી છે AB. આ જીવા AB થી રેખા સીધી સીધી રેખા દોરો તમે આમ, તો એ રેખાથી બે ભાગ બન્યા. ઉપરનો ભાગ રહ્યો એ ગુરુ વૃત્તખંડ થઈ ગયો અને નીચેનો ભાગ છે એ લઘુ વૃત્તખંડ છે. તો તમને એમ કીધું છે કે એક જ જીવા રેખાથી બે ભાગ બન્યા, એના સિવાયના બે બિંદુઓ, એક બિંદુ D વાળું અને એક બિંદુ C વાળું, તો કે આ બે ખૂણાના માપ જો સરખા થાય, આ બે ખૂણાના માપ જો સરખા થાય તો આ ચારે ચાર બિંદુ રહ્યા એક જ વર્તુળ ઉપર આવેલા છે. આ વર્તુળ દોર્યું એના ઉપર આવેલા છે એવું કહેવા માંગે છે. અને જ્યારે યાદ રાખવાનું કે જો એક જ વર્તુળ ઉપર ચારે ચાર ખૂણા આપ્યા હોય અને એનાથી બનતો ચતુષ્કોણ, તો એનાથી બનતો ચતુષ્કોણ એટલે અહીં ચતુષ્કોણ બન્યો ABCD, એટલે કે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુમાંથી પસાર થતું વર્તુળ, એટલે કે ચતુષ્કોણના ચારેય ખૂણામાંથી જો એક વર્તુળ પસાર થાય તો આ જે ચતુષ્કોણ છે એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. એટલે કે ચારેય શિરોબિંદુમાંથી એક વર્તુળ પસાર થાય તો આપેલા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. તો ચક્રીય ચતુષ્કોણના બે પ્રમેય આપ્યા છે. એક પ્રમેય આપ્યો છે તમને 10.11, બહુ સમજવા જેવો છે ચલો, કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાની જોડનો સરવાળો (180° થાય. બીજું કાંઈ વિચારવાનું નહીં. સામસામેના ખૂણા હોય, આ એક વર્તુળ આપ્યું છે, અને એમાં એક ચતુષ્કોણ દોરેલો છે, એ ગમે એવો હોય, તો A, આ B, આ C અને D, તો સામસામેના ખૂણા એટલે કે A અને C નો સરવાળો અને B અને D નો સરવાળો, બે કેવા થઈ ગયા? જો સામસામે થઈ ગયા. આ સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થઈ જાય? 180° થાય એવું કહે છે. અને પ્રમેય નંબર છેલ્લો, એટલે કે પ્રમેય 10.12, કે જો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાની જોડનો સરવાળો 180° હોય, જો ચતુષ્કોણની એવો કોઈ ચતુષ્કોણ હોય, સામસામેના ખૂણાની જોડ નો સરવાળો 180° હોય,
તો તે ચક્રીય ચતુષ્કોણ કહેવાય।